નમસ્કાર. આજે આપણે બાળ મનોવિજ્ઞાન અંતર્ગત એક ટોપિક જોવાના છીએ. બાળપણના વિવિધ તબક્કાઓ. બરાબર છે. જીવનને સમજવા ખાતર મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ તબક્કાઓની અંદર વિભાજિત કર્યું છે. કયા છે આ તબક્કા? ચાલો જોઈએ. ઓકે. આ તબક્કાઓમાં સૌ પ્રથમ તબક્કો છે ગર્ભાવસ્થા. કયો છે? ગર્ભાવસ્થા. ત્યારબાદ છે શિશુ અવસ્થા. બીજો તબક્કો છે શિશુ અવસ્થા. ત્રીજો તબક્કો છે કિશોરાવસ્થા. કિશોરાવસ્થા. ચોથો તબક્કો છે તરુણાવસ્થા. પાંચમો છે યુવાવસ્થા. છઠ્ઠો છે પ્રૌઢાવસ્થા. અને સાતમો છે વૃદ્ધાવસ્થા. તો બાળ મનોવિજ્ઞાન અંતર્ગત આપણે તરુણા અવસ્થા સુધીના તબક્કાઓ વિશેનો અભ્યાસ કરીએ છીએ. આગળના તબક્કા જોતા નથી. તો ચાલો જોઈએ. ગર્ભાવસ્થા. ગર્ભાવસ્થા એટલે જન્મ પહેલાનો જે 9 માસનો સમયગાળો છે તે. જન્મ પહેલાનો 9 માસનો સમયગાળો. જન્મ પૂર્વેનો 9 માસનો સમયગાળો. જીવનની શરૂઆત ગર્ભથી થાય છે. ક્યાંથી થાય છે? જીવનની શરૂઆત ગર્ભથી. પહેલાં જીવનની શરૂઆત પારણાથી ગણાતી, એટલે કે જન્મથી. અત્યારે જીવનની શરૂઆત ગર્ભથી ગણવામાં આવે છે. તે માટેનું એક સૂત્ર છે, જીવન એટલે ગર્ભથી લઈને કબર સુધીની સફર. જીવન એટલે શું છે? ગર્ભથી લઈને કબર સુધીની સફર એટલે જીવન. બાળક જ્યારે માતાના ગર્ભની અંદર હોય છે તે અવસ્થા એટલે ગર્ભાવસ્થા. આ અવસ્થાની વાત કરીએ તો આ અવસ્થામાં સૌથી વધુ શારીરિક વૃદ્ધિ થાય છે. આ અવસ્થામાં જેટલી શારીરિક વૃદ્ધિ થાય છે તેટલી અન્ય કોઈ તબક્કામાં થતી નથી. કેમ કે બાળક છે તે બીજમાંથી ભ્રૂણ બને છે અને ત્યારબાદ તેના શરીરના આંતરિક અંગો અને સમગ્ર શરીરનો વિકાસ થવા લાગી જાય છે. બરાબર. મગજ અને અંદર જે બીજા અંગો છે, હૃદય છે, ફેફસા છે, બરાબર, શરીરની અંદર બીજા જે વિભિન્ન અંગો છે તે બધાનો વિકાસ થવા લાગી જાય છે ગર્ભની અંદર. એટલે આ સમયે શારીરિક વૃદ્ધિ સૌથી વધુ થાય છે. ઓકે. આ સમયે માતા છે તે માતાનું સ્વાસ્થ્ય, માનસિક સ્થિતિ, માતાનું સ્વાસ્થ્ય, માતાની જે માનસિક સ્થિતિ છે તે, અનુભવો, ઉંમર અને વ્યસન, આ બધાની બાળક ઉપર અસર થતી હોય છે. બરાબર છે. તો આ જે સમય હોય છે ત્યારે બાળકની માતાને તંદુરસ્તીનું ખૂબ જ ધ્યાન રાખવાનું જણાવવામાં આવે છે. યોગ્ય આહાર લેવાનું કહેવામાં આવે છે ગર્ભાવસ્થા દરમિયાન. અને તે સિવાય આધ્યાત્મિક અને ઉન્નત વિચારો ધરાવતા પુસ્તકોનું વાંચન કરવામાં આવે છે, જેથી ગર્ભમાં રહેલ બાળકની અંદર સારા અને આધ્યાત્મિક વિચારોનું સિંચન થઈ શકે. ગર્ભાવસ્થા જન્મ પહેલાંનો 9 માસનો સમયગાળો જીવનની શરૂઆત ગણાય છે. ગર્ભથી લઈને કબર સુધીની સફર એટલે જીવન છે. આ અવસ્થા દરમિયાન સૌથી વધુ શારીરિક વૃદ્ધિ થાય છે બાળકની. અને આ અવસ્થા દરમિયાન માતાની જે સ્થિતિ હોય છે, બરાબર છે, માનસિક અને શારીરિક, તેની અસર બાળક ઉપર ડાયરેક્ટ થતી જોવા મળે છે. એ બાળક જે ગર્ભની અંદર વિકાસ પામી રહ્યો છે. શિશુ અવસ્થા. શિશુ અવસ્થાની વાત કરીએ તો જન્મથી લઈ અને 5 થી 6 વર્ષનો સમયગાળો એટલે શિશુ અવસ્થા. જન્મથી લઈને 5 થી 6 વર્ષનો સમયગાળો એટલે શિશુ અવસ્થા. હવે શિશુ જન્મ લે છે એટલે તેની શારીરિક વૃદ્ધિ ખૂબ ઝડપથી થવા લાગે છે. શું થાય છે? શારીરિક વૃદ્ધિ ખૂબ ઝડપથી થાય છે. શારીરિક વૃદ્ધિ ખૂબ ઝડપી થાય છે. મતલબ કે નાનકડું બાળક જેનું એકદમ નાનું શરીર છે તે સ્ટ્રક્ચર ધીરે ધીરે વ્યવસ્થિત બનવા લાગે છે અને આપણને ખ્યાલ આવે છે કે ઓકે, બાળકનો વિકાસ ઠીકઠાક થઈ રહ્યો છે. આ અવસ્થા છે જ્યારે બાળકના માનસિક વિકાસની શરૂઆત થઈ જાય છે. શેની શરૂઆત થઈ જાય છે? માનસિક વિકાસ થવાની શું થાય છે? શરૂઆત થાય છે.
બાળકનું સંવેદન તંત્ર વિકસિત થવા લાગે છે. શું થાય છે? સંવેદન તંત્ર વિકસિત થવા લાગે છે. બરાબર છે. એટલે કે તમે કોઈ અવાજ કરો છો તો બાળક ધ્યાન દઈને તે અવાજને સાંભળે છે. બરાબર. ત્યારબાદ તે અવાજની દિશામાં પોતાનું ધ્યાન લઈ જાય છે. સાંભળવાની અને જોવાની શરૂઆત થઈ જાય છે. એટલે આ સમયે બાળકના જે રમકડા હોય છે મોસ્ટ ઓફલી અવાજવાળા રમકડા હોય છે. ઓકે. તેની જે સામાજિક દુનિયા છે અર્થાત જગતના સંપર્કમાં આવતો તેની સામાજિક દુનિયાનો વિસ્તાર થતો જાય છે. ક્યારે? શિશુ અવસ્થા દરમિયાન. બરાબર છે. આ સમયે બાળકની અંદર તાર્કિકતાનો અભાવ હોય છે. બરાબર છે. પછી સર્જનાત્મકતા, આટલું નાનું બાળકને આપણે ક્રિએટિવિટીની ઉમેદ ના કરી શકીએ એટલા માટે સર્જનાત્મકતાનો અભાવ હોય છે. તે પોતાની સમસ્યાઓ જાતે સોલ્વ કરી શકતું નથી, સમસ્યાઓનું સમાધાન કરી શકતું નથી. તેને તેના માટે માતા પિતા કે અન્યની મદદની જરૂર પડે છે. એટલે જ આ બાળકને કોઈ તકલીફ થાય અથવા તો ભૂખ લાગે તો તે રડવા લાગી જાય છે. આ સમયે બાળકની ભાષાનો વિકાસ પૂર્ણ થવા આવે છે. મતલબ કે તમે જુઓ કે બાળક 1-1.5 વર્ષનું થાય એટલે અમુક શબ્દ અવાજ કરતું થાય છે. 2 વર્ષનું બાળક અમુક શબ્દો બોલતું થઈ જાય છે, માતા પિતા મમ્મી પપ્પા. બરાબર. અને 5 થી 6 વર્ષનું બાળક થાય ત્યાં સુધી લગભગ તે આખી ભાષા બોલતો શીખી ગયું હોય છે. તો શિશુ અવસ્થા જન્મથી લઈને 5 થી 6 વર્ષનો સમયગાળો છે. શારીરિક વૃદ્ધિ તેની ઝડપી થવા લાગી જાય છે. માનસિક વિકાસની શરૂઆત થઈ જાય છે. સંવેદન તંત્ર વિકસિત થવાની શરૂઆત થઈ જાય છે. આ સમયે બાળકની અંદર તાર્કિકતા હોતી નથી, સર્જનાત્મકતા હોતી નથી, પોતાની સમસ્યાઓનું જાતે સમાધાન કરી શકતું નથી, ભૂખ લાગે તો રડે છે અને તેનું બોલવાનો અર્થાત ભાષાનો વિકાસ પૂર્ણ થવા લાગી જાય છે. ભાષા તે શીખી જાય છે. વાત કરીએ ત્રીજી અવસ્થાની, કિશોરાવસ્થાની, તો આ અવસ્થા એટલે 6 થી લઈને 12 વર્ષનો સમયગાળો. આ અવસ્થા દરમિયાન બાળકના અંતઃસ્રાવી પિંડો સક્રિય બને છે. અંતઃસ્રાવી પિંડો સક્રિય બને છે. ચેષ્ટા વિકાસ થઈ જાય છે, છાતીનો વિકાસ થઈ જાય છે, ચેષ્ટા વિકાસ થાય છે. બાળકની અંદર તર્કનો વિકાસ થાય છે. બરોબર છે. દરેક બાબતને લઈને તે તર્ક કરે છે, પ્રશ્નો પૂછે છે. એટલે કે તેની અંદર જિજ્ઞાસા વૃત્તિનો વિકાસ થાય છે. દરેક વસ્તુને લઈને તે શું કરે છે? પ્રશ્નો કરે છે. તેને કૌતૂહલ થાય છે. દરેક વસ્તુને, જગતને, દરેક બાબતને તે ખૂબ જ નવાઈપૂર્વક અને ધ્યાનથી જોવા લાગી જાય છે. કિશોર અવસ્થામાં બાળક જૂથમાં રહેતું થઈ જાય છે, મિત્રો સાથે રહે છે. કોની સાથે રહે છે? મિત્રો સાથે રહે છે. અને મિત્રો સાથે તેને રખડવું ગમે છે. બરાબર છે. ઘરથી દૂર તે વધારે સમય મિત્રો જોડે ઠીકઠાક સમય સુધી રહેતું હોય છે. રખડવું ગમે છે, રમવું ગમે છે, નવી ચીજો શોધવી ગમે છે અને ચીજોનો સંગ્રહ કરવો એટલે કે એકઠી કરવી ગમે છે. ઓકે. આ વખતે તેનો માનસિક વિકાસ તમે જુઓ કે શિશુ અવસ્થામાં માનસિક વિકાસની શરૂઆત થઈ હતી. અહીંયા માનસિક વિકાસ પૂર્ણ થવાના આરે હોય છે. માનસિક વિકાસ શું થાય છે? પૂર્ણ થવાના આરે હોય છે. ત્યારબાદ તમે જુઓ કે આ સમયે તે પ્રશ્નો કરે છે. એટલે તેની અંદર શું થાય છે? તર્ક શક્તિનો વિકાસ થાય છે. આ સમયનું બાળક કલ્પના અને દિવા સ્વપ્નમાં રહેતું હોય છે. જેમાં બહુ બધા વિચારો કરતું હોય છે. દરેક વસ્તુને લઈને તે દિવા સ્વપ્નમાં રહેતું હોય છે. અને તેના લીધે જ આ સમયના બાળકની અંદર સર્જનાત્મકતાનો જબરજસ્ત વિકાસ થયેલો જોવા મળે છે. બરાબર. તમારે કોઈ ક્રિએટિવ કામ કરવું છે, કાગળની કોઈ વસ્તુ બનાવવી છે, કોઈ ચિત્ર બનાવવું છે. બરાબર છે. તો આ કામને આ ઉંમરનું બાળક ખૂબ સરસ રીતે, ખૂબ નવી પદ્ધતિથી તમને કરી આપે છે. કારણ કે તેની અંદર ક્રિએટિવિટીનો અને તર્ક શક્તિનો વિકાસ થઈ ગયો છે. અને તેની અંદર ભાષાનો વિકાસ પૂર્ણ થવા લાગે છે. ભાષાનો વિકાસ કેવો થઈ ગયો છે? પૂર્ણ થઈ ગયો છે. બરાબર છે. કિશોર અવસ્થા 6 થી 12 વર્ષનો સમયગાળો. અંતઃસ્રાવી પિંડો સક્રિય બને છે, ચેષ્ટા વિકાસ થાય છે. બાળક
દરેક વસ્તુને લઈને તર્ક કરે છે, પ્રશ્નો કરતું થઈ જાય છે, મિત્રો સાથે ઘણો સમય વિતાવે છે, બરાબર. એકલું રમવાને બદલે મિત્રો જોડે રમવું વધારે પસંદ કરે છે, નવી નવી ચીજો શોધે છે અને તેને સંગ્રહે છે. માનસિક વિકાસ પૂર્ણ થાય છે, સર્જનાત્મકતા ખૂબ જ સારી જોવા મળે છે અને ભાષા તે ઠીકઠાક શીખી ગયું હોય છે. ઓકે, નેક્સ્ટ છે તરુણાવસ્થા. તરુણાવસ્થા એટલે 12 થી 13 વર્ષથી લઈ અને 18 થી 20 વર્ષનો સમયગાળો. આને તમને તરુણા અવસ્થાને જીવનનો સંક્રાંતિકાળ કહેવામાં આવે છે. જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય બાળક માટે, અને તેને શું કહીએ છીએ આપણે? જીવનનો સંક્રાંતિકાળ. હવે બાળકની અંદર પ્રજનન અંગોનો વિકાસ થઈ ચૂક્યો હોય છે, તેઓ પ્રજનન ક્ષમતા કરી શકતા યુવક યુવતી બની જાય છે, એટલે પ્રજનન અંગોનો વિકાસ થાય છે, બરાબર. દાઢીનો, મૂછનો વિકાસ, અવાજનું ઘેરું થવું અને સ્તનગ્રંથિનો વિકાસ, અને આ બધા વિકાસને લઈને તેમને એક અજીબ ફિલિંગ થતી હોય છે, મૂંઝવણ પણ થતી હોય છે. ઓકે, આ સમયે બાળક પોતાના ભવિષ્યના જીવનને લઈને, વ્યવસાયને લઈને વિચારતું થઈ જાય છે. ભવિષ્યનું જીવન અર્થાત વ્યવસાયને લઈને વિચારતું થઈ જાય છે, પ્લસ તે જીવનને લઈને ફિલોસોફિકલ વિચારો કરતું થઈ જાય છે, જીવનના મૂલ્યોને લઈને વિચારવા લાગે છે, શું સારું છે, શું ખોટું છે, શું યોગ્ય છે, શું યોગ્ય છે, તેને લઈને પણ તે વિચાર કરતું થઈ જાય છે. બાકી તો આગળ જે વસ્તુ થઈ તે શું છે? તર્ક શક્તિનો વિકાસ થવા લાગે છે, આ વખતે પણ કન્ટિન્યુ રહે છે, જે પાછળના તબક્કામાં હોય છે. તે સિવાય આ ઉંમરના તબક્કામાં પણ બાળકની અંદર સર્જનાત્મક શક્તિનો વિકાસ થવા લાગે છે. ભાષાનો વિકાસ પણ કન્ટિન્યુ જ રહે છે. અને પોતાની ઘણી બધી સમસ્યાઓનું જાતે સમાધાન કરી શકે છે. સમસ્યાઓનું જાતે સમાધાન કરી શકે છે, બરાબર. તો આ છે તરુણાવસ્થા. 12 થી 13 વર્ષથી લઈને 18 થી 20 વર્ષનો સમય, જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય, સંક્રાંતિકાળ. પ્રજનન અંગોનો વિકાસ થઈ જાય છે, ભવિષ્યનું જીવન, વ્યવસાયને લઈને તે વિચારવા લાગી જાય છે, જીવનના મૂલ્યોને લઈને વિચારે છે, તર્ક શક્તિ, સર્જનાત્મકતા, ભાષાનો ઠીકઠાક વિકાસ થાય છે, અને પોતાની ઘણી બધી સમસ્યાઓનું તે જાતે સમાધાન કરી શકે છે.